આજે હું તમને ખૂબ સરસ અને એક સત્ય ઘટના કહી રહ્યો છું। એક ગામમાં બે ભાઈઓ ખૂબ જ પ્રેમથી સંપીને સાથે રહે, ખેતીવાડી કરે, પરંતુ મોટા ભાઈને એમના કુળદેવી ખોડિયાર માતા એમના ઉપર એમને ખૂબ શ્રદ્ધા। જ્યારે જ્યારે બહાર ગામ જાય અથવા ખેતીવાડી કરતા હોય ત્યારે સાંજના સમયે પ્રથમ માતાજીના મંદિરમાં જાય, માતાજીને દીવો કરે, પછી જ એ ભોજન કરે। અને કોઈ વાર સંજોગો વસાત મોડું થયું હોય, ટાઈમે મંદિરે ન પહોંચાણું હોય, એ દિવસે ખાવાનું પણ છોડી દે। આવી એમને માતાજી પર ખૂબ શ્રદ્ધા। એકાદશીનો દિવસ હોય, અમાસ હોય ત્યારે એ બળદગાડું પણ ન જોડે। અને બાકીના બીજા દિવસોમાં જ્યારે જ્યારે વાડીએ જાય ત્યારે એ બળદગાડામાં પણ ન બેસે। જ્યારે ખેતરથી પાછા આવે ત્યારે આગળ એ ભાઈ હાલે અને એમની પાછળ ગાડું હાલે। પોતાનો વજન બળદગાડામાં ન હોય એવા એ મહાન પુરુષને પ્રમાણિકતા હતી। એવા ભગવાનના ભક્ત હતા, માતાજીના ભક્ત હતા। એ ભાઈને 8 દીકરીઓ હતું, 3 દીકરાઓ હતા। એ સમયમાં એટલે કે વિષમ સમયમાં એમણે એમને મોટા કર્યા, ભણાવ્યા। એમાં એક દીકરાને એમને સુરતમાં ડોક્ટર બનાવ્યો। ખૂબ પ્રમાણિકતાથી એ ભાઈ આજે લોકોની સેવા કરી રહ્યો છે। મોટો ભાઈ એક મહાન સંત જેવો છે, એમના દીકરાનો દીકરો પણ એક મહાન સંત છે, સાધુ છે, ભાગવતી દીક્ષા લઈને એ આજે બધાય સંતોની સાથે ફરે છે। અને એમના જે પુત્ર એ સાધુ સાથે બધી યાત્રાઓ કરે, હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, સાધુની સેવા કરે, સાધુની સાથી રહે। અને ત્રીજો દીકરો એ આજે પ્રમાણિકતાથી પોતાનો ધંધો કરે છે, એક બિઝનેસમાં એ સફળ છે। એનું મુખ્ય કારણ કે ભાઈની પ્રમાણિકતા, એ દાદાની પ્રમાણિકતા। આજે આખું ઘર સુખી છે એનું મુખ્ય કારણ એ હીરા બાપાનો પ્રેમ, હીરા બાપાની ભક્તિ, એમની આસ્થા। એ મહાપુરુષને મારા કોટી કોટી પ્રણામ, એ મહાપુરુષને મારા શ્રદ્ધા સુમન।